સુરતની લાલગેટ પોલીસે હત્યાના ગુનાને અંજામ આપી ભાગી છૂટેલા હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ઢકલી દીધો હતો। સુરતની લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લાલગેટના હોડી બંગલા પાસે મક્કા પેલેસ નજીક રાત્રિના સમયે અલ્તમાસ અંસારીના ચપ્પુના ઘા મારી સંબંધી મામા સફી ઉર્ફે શેરા અંસારીએ ઘાતકી હત્યા કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સુરત પોલીસ કમિશનરે અનુપસિંહ ગોહલત, અધિક પોલીસ કમિશનર મીણા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર ની સૂચનાને લઈ પીઆઈ જે સોલંકીની ટીમ પીએસઆઈ એસ અંસારીના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડવા મેદાને આવી ગઈ હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યારાઓ આરોપી સફી ઉર્ફે શેરા અખ્તર અંસારીને ઝડપી પાડી સળિયા પાછળ ઢકલી દીધો હતો। ગઈ તારીખ 8/6/2026 ના રોજ આઝાદનગર રોડના ખોડિયારનગર ખાતે રહેતા રણજીત મુખિયા નાઓને તેઓના પત્ની દ્વારા અત્રેના સિવિલ હોસ્પિટલે 108 મારફતે લાવવામાં આવેલ અને તેમાં હકીકત જણાવવામાં આવેલ કે તેઓને શ્વાસ ચડવાના કારણે હોસ્પિટલ લાવવામાં આવેલ છે અને તેઓનું સારવાર દરમિયાન મરણ ગયેલ, જેથી તેઓની પત્ની દ્વારા તે આક્ષેપ કરવામાં આવેલ હતા। જે આક્ષેપના અનુસંધાને આજ રોજ તેઓનું ફોરેન્સિક પીએમ કરવાની તજવીજ ચાલુ છે અને ફોરેન્સિક પીએમ થયા બાદ જે પણ કંઈ હકીકત મળે તે આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। તેઓને બે દિવસ પહેલા મકાન માલિક દ્વારા એમનું મકાન ખાલી કરવામાં આવેલ હતું એવી હકીકત જણાઈ આવેલ છે। મકાન માલિક ઝઘડો વગેરે નહીં, મકાન માલિક દ્વારા તેઓને મકાન ખાલી કરાવવામાં આવેલ હતું, જેના જે એટલી જ હકીકત જણાય, કોઈ ઝઘડો થયેલાની હકીકત જણાઈ આવેલ નથી।